આજે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના કાલાઘોડા સ્થિત તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સૌપ્રથમ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિમા અને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તે બાદ વડોદરાના પૂર્વ મેયર પિંકી સોની, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભાજપ મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી તેમજ પૂર્વ કાઉન્સિલરો અને રાજકીય અગ્રણીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી। આજે ત્રીજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે। દરેક વખત પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે। એ કાર્યક્રમમાં અમે આવ્યા છીએ, પણ અમને એવું લાગે છે કે આ શાસન પર બેઠેલા લોકોએ સર સયાજીરાવ ગાયકવાડ જે સોંપીને ગયા હતા અને જેને મેન્ટેન કોંગ્રેસ પાર્ટીએ કરેલું એને વેર વિખેર કરી નાખી છે। જે જગ્યા પર આપણે ખર્યા છે સયાજી ગાર્ડન, ભેટમાં 113 એકરનું ગાર્ડન આપેલું, આજે 90 એકર બી નથી। ક્યાં ગઈ એ જમીનો બધી ભાઈ? આપણો પેલેસ, મહારાજાનું પેલેસ, લક્ષ્મી વિલાસ પેલેસ, જેની સુંદરતા જાળવવાનું સત્તા પર બેઠેલા લોકોનું કામ છે, એ જાળવી શકતા નથી। ગ્રેવિટીથી પાણી લાવવું, જ્યારે પાણીની અછત પડી ત્યારે જે જમાનામાં એટલા એન્જિનિયરો હતા ત્યારે વગર વીજળીએ પાણી આ વડોદરા શહેરને કઈ રીતે મળે તેની વ્યવસ્થા કરી, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન કરી, વડોદરાની રક્ષા થાય એટલે નવનાથ મંદિરો બનાવ્યા। અભણ આવ્યા હતા, પણ આવ્યા પછી હિન્દી શીખી, ગુજરાતી શીખી, ઇંગ્લિશ શીખી, મરાઠી શીખી, એની જ્ઞાનનો ભંડાર થઈ ગયા। અને જ્ઞાનના ભંડારની અંદર દરેક કલાકારોની, દરેક ઉત્સુક નાગરિકની કદર કરતા હતા। બાબા આંબેડકરને શિષ્યવૃત્તિથી ભણવા માટે મોકલ્યા, ફૈયઝ ખાનને એમની કલાને સાંભળી અને આગળ વધ્યા। આ પ્રમાણેનું એમનું જે કાર્ય હતું એ વડોદરા બને, વડનગરી બનાવી અને કોર્નો કાર્પેટ લગાવી દીધા, જેનાથી લોકોને ઠંડક મળતી હતી એ ઠંડક બંધ કરી દીધી। એટલે ઊંધું રાજ ચલાવવામાં માહિર લોકોને આ સત્તા સોંપી છે, વડોદરાને ખડોદરા બનાવ્યું છે। કોંગ્રેસ પાર્ટીને ફરી વડોદરા બનાવશે એ વાયદા સાથે આગળ વધીએ। મહારાજા સયાજીરાવ ત્રીજાની જન્મજયંતિ છે। વડોદરા શહેર જે સાંસ્કૃતિક નગરી, કલા નગરી, શિક્ષણની નગરી અને આધ્યાત્મિક નગરી તરીકે ઓળખાય છે, એ ઓળખ અપાવનાર મહાન રાજવી એટલે મહારાજા સયાજીરાવ। વડોદરા શહેરને અનેક સવલતો પૂરી પાડી, એ પછી આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ન્યાયનું ક્ષેત્ર હોય કે પ્રાથમિક સુવિધા હોય, તમામ ક્ષેત્રમાં એમણે વડોદરા શહેરને અનેક ભેટો આપી, જેના કારણે આજે વડોદરા શહેરની આગવી ઓળખ છે। મહારાજા સયાજીરાવજીએ પોતાના સમયમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે એના માટે સ્કોલરશિપ સ્થાપવી, ઉચ્ચ શિક્ષણ માટેના પ્રયાસો કરવા, કન્યા કેળવણી જે તે સમયે ખૂબ જ અઘરો વિષય હતો એના માટે પ્રયાસો કરવા, ગામે ગામ લાઇબ્રેરી સ્થાપવી અને લોકોને વાંચન પ્રત્યે રુચિ વધે એ પ્રકારના પ્રયાસો કરવા, આવા એક અનોખા પ્રયાસોથી એમને એક મહાન રાજવી તરીકેની પોતાની ઓળખ ઊભી કરી હતી। એવા મહાન રાજવી અને આપણા વડોદરાના સ્થાપક એવા મહારાજા સયાજીરાવના જન્મજયંતિ નિમિત્તે આપણે ખૂબ ખૂબ નમન કરીએ છીએ। અને આવા દીર્ઘદ્રષ્ટા મહારાજાના જે કામો કરેલા છે એ કામોમાંથી આપણે પ્રેરણા લઈને એવા જ પ્રકારના કામો લોકો માટે કરીએ એવી અભ્યર્થના।